નારદજીએ આંખ બંધ કરીને કીધું કે હે ભક્તિ, આ વૃદ્ધ છે એનું મુખ્ય કારણ છે આ કળિયુગ છે. ત્યારે ભક્તિ મહારાણી કહે કે જો આ કળિયુગ આવો ખરાબ હોય તો પરીક્ષિત રાજા એને રહેવા શું કામ દીધો, એને જીવતા શું કામ રાખ્યો, ત્યારે જ મારીને ન ખાય. ત્યારે કહે છે કે આ કળિયુગમાં કળિયુગમાં અવગુણો ઘણા બધા છે. કળિયુગમાં 99 અવગુણ છે, પણ કળિયુગનો એક મોટો ગુણ હોય ને આ કળિયુગની અંદર, મોટામાં મોટો તો એક ગુણ છે કળિયુગમાં. જે સમાધિમાં જે વસ્તુ ન મળે, જે તપમાં ન મળે, અરે જે ધ્યાનમાં ન મળે, જે પૂજામાં ન મળે, અરે ભૂખા રહેવાથી જે ન મળે, અરે આંખ પકડીને હજારો વર્ષ સુધી જે સતયુગમાં ઋષિઓ જે તપશ્ચર્યા કરતા હતા એને જે હજારો વર્ષની તપશ્ચર્યામાં ન મળે ને, કળિયુગનું એક લક્ષણ છે. એ કેવલમ ભગવાનના નામથી પ્રાપ્ત થઈ જાય.